રોલ રોલ સર, આજે જે શ્રી બંગલોમાં જે બનાવ બન્યો, શું છે સમગ્ર ઘટના? આજરોજ પર્વ ઉપનીશ રાવલ રહેવાસી બાકરોલ બેકલેન્ડ બેકરી પાસે શ્રી સોસાયટી નાઓએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ છે કે તેમના પાડોશમાં રહેતા સ્વાતિબેન જાની રખડતા કૂતરાઓને જમવાનું આપતા હોય અને તેનાથી સોસાયટીના છોકરાઓને અને અન્ય વ્યક્તિઓને કરડવાનો ડર હોય, જેથી તેઓને આ બાબતે ઝઘડો થતાં આજરોજ સ્વાતિબેન જાણીના પરિવાર અને પર્વ ઉપનીશ રાવલના પરિવાર સાથે લડાઈ ઝઘડો થયેલો હતો. તે લડાઈ ઝઘડાની અંદર સ્વાતિબેનના બનેવી હેતલભાઈ, તેમના મિત્ર ઉમંગભાઈ ઇનામદાર નાઓએ બહારથી 8 થી 10 માણસોને બોલાવી અને પર્વ ઉપનીશ રાવલના પપ્પા ઉપનીશભાઈ, તેની પત્ની હિમાનીને લાકડી તથા અન્ય હથિયારોથી તેમની ઉપર જીવલેણ હુમલો કરી મારી નાખવાની ધમકી આપી અને ફ્રેક્ચર કરી અને તેમના મોટરસાઇકલોને નુકસાન કરેલ છે. તે બાબતે ફરિયાદ આપતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલી છે. આ ગુનાની અંદર પ્રોફેશનલ વ્યક્તિઓ આવેલા હોય અને તેઓએ આ બંને પરિવારની બબાલની અંદર, બંને પરિવારના સામાન્ય બોલાચાલીની અંદર તેઓએ આવી અને લાકડીથી જીવલેણ હુમલો કરેલો હોય. આ આરોપીઓને પકડવા માટે જરૂરી સૂચના આપેલી. જે અનુસંધાને વિદ્યાનગરના પીઆઈ ગોહિલ સાહેબ તથા તેમના સ્ટાફના માણસોએ આ ગુનામાં સંડોવાયેલ 3 આરોપીને હસ્તગત કરેલા છે અને અન્ય આરોપીના નામ નમૂદ કરી અન્ય આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરેલ છે. સર, આ વિડીયોમાં જે દેખાય છે અસામાજિક તત્વો, એ લગભગ મોટાભાગે હિસ્ટ્રી સીટરો છે. અગાઉ પણ એ લોકો ઘણા ગુનામાં પકડાયેલા, તો એ બાબતે કંઈ હાલમાં જે ફરિયાદીએ ફરિયાદ આપેલી છે એ ફરિયાદના અનુસંધાને ફરિયાદમાં જે જણાવેલા નામો છે એને આઈડેન્ટિફાઈ કરેલા છે. એ પૈકીના 3 આરોપીઓને નામ નમૂદ થયેલા છે. એ આરોપીઓને પૂછપરછ કરી આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓ છે એ બાબતે પૂરતા પુરાવા એકત્રિત કરી અને તેના વિરુદ્ધમાં અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ અગાઉ જો અટક કરવામાં આવનાર આરોપી જે આ ગુનામાં સંડોવાયેલા છે તેમના વિરુદ્ધમાં 1 કરતાં વધારે ગુનાઓ હશે તો સંગઠિત ગુનાની જે કલમ છે એનો પણ ઉમેરો કરવામાં આવે છે અને તેઓના વિરુદ્ધમાં પાસા તડીપારના જે પણ યથાયોગ્ય અટકાયતી પગલાં હશે તેઓ પણ લેવામાં આવશે.